વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉઘરાણી અંગેના જે પત્રો છે એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે જે બેંકનું એટલે કે કેવી રીતે આપણે સંદર્ભ મંગાવીએ છીએ, તો એ લેટર આપણે કેવી રીતે લખીએ છીએ આપણે જોઈ લઈએ. હવે આપણે સમજી ગયા હતા કે આપણે જ્યારે પણ વેપારી પેઢીને શાક ઉપર માલ સામાન આપણે આપીએ છીએ તો આપણે શું કરીએ છીએ કે એમને આર્થિક રીતે કેવી રીતે સદ્ધર છે એ આપણે જાણવા માટે શું કરીએ છીએ, એમની પાસેથી જે બેંકનો સંદર્ભ માંગીએ છીએ અથવા કોઈ પણ પેઢીનો સંદર્ભ એ આપીએ છીએ. અને આપણે પેઢીનો સંદર્ભ આપતા જે લેટર આપણે સમજી ગયા છે. હવે આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે બેંકનો પણ સંદર્ભ આપે છે, એટલે કે કોઈ પણ બેંક જે બેંકમાં એ પોતે ખાતું ધરાવે છે એ બેંકનો આપણને સંદર્ભ આપે છે. અને એ બેંકને આપણે શું કરીશું કે આ વ્યક્તિની સદ્ધરતા કેવી છે, આ પેઢીની સદ્ધરતા કેવી છે, એને આપણે શું કરીશું, બેંક દ્વારા જ જાણ કરીશું. આપણે પોતે નહીં, પરંતુ આપણી બેંકમાં જે આપણું ખાતું છે તો આપણે આપણા બેંકના જે તે મેનેજરને આપણે શું કરીશું, લેટર લખીને જણાવીશું. તો એ પોતે જે અન્ય બેંકમાં એમનું ખાતું છે એમને એ જાણ કરશે, જેથી આપણને ખબર પડશે કે હા, આ વ્યક્તિને આપણે શાક ઉપર માલ સામાન આપી શકીએ કે ના આપી શકીએ. અહીં આપણે આ લેટર સમજી ગયા હતા કે અમરદીપ સ્ટેશનરી સ્ટોર છે એ શિવાની સ્ટેશનરી સ્ટોર છે, એમને જે લેટર લખે છે અને કહે છે કે એમને જે માલ સામાન ખરીદવા માટે જે રસ લીધો એ બદલ આભાર, અને બેંકનો જે સંદર્ભ મોકલવા માટે શું કરે છે, પોતે વિનંતી કરે છે. પછી એ બેંકનો સંદર્ભ આપે છે. કોણ આપે છે? તો શિવાની સ્ટેશનરી સ્ટોર એ બેંકનો એ સંદર્ભ આપે છે. કોને આપશે? તો અમરદીપ સ્ટેશનરી સ્ટોરને. કોઈ પણ બેંક કે જે બેંકમાં એમનું ખાતું છે, બેંક ઓફ બરોડામાં છે, સ્ટેટ બેંકમાં છે કે સ્ટેટ બેંક કે અન્ય કોઈ પણ બેંકમાં એ ખાતું ધરાવે છે એની માહિતી પોતે આપે છે, કે જેથી આપણે શું કરી શકીએ, સરળતાથી એ માહિતી, એ સ્ટેશનરીની માહિતી આપણને મળી શકે. તો હવે આપણે જોઈએ કે જે ઉઘરાણીના પત્ર આપણે માલ સામાન ચૂકવીએ છીએ, પછી આપણે શું કરીશું, ઉઘરાણી કરીએ છીએ. તો સૌપ્રથમ છે કે જે ઉઘરાણી આપણે કોઈ પણ વ્યક્તિ છે એની માલ સામાન આપણે શાક ઉપર આપી દીધો છે, શાના અનુસંધાને? તો એ વ્યક્તિની સદ્ધરતાને આધારે કે આર્થિક રીતે કેવી રીતે સુખી સંપન્ન છે, એટલે કે આપણને જે માલ સામાન આપણે ચૂકવ્યો છે એનું પેમેન્ટ એ સમયસર આપણને કરી દેશે. આપણે શું કર્યું, તેમની પાસેથી જે પેઢીનો અને તેમજ અન્ય બેંકનો જે રેફરન્સ માંગ્યો હતો એના અનુસંધાને આપણે એમને પેમેન્ટે જે સમયસર આપણને ચૂકવશે એવી આપણને ખાતરી આપી હતી. માટે આપણે એમને શાક ઉપર જે માલ સામાન જે ચૂકવ્યો છે, પછી એ ગમે તે માલ સામાન હોય, 2 લાખનો હોય કે 5 લાખનો, પણ આપણને જે તે સમય મર્યાદામાં એ માલ સામાનના જે પેમેન્ટ આપણને ચૂકવી દેશે, કે જે કીધું હોય કે 3 મહિનામાં, 6 મહિનામાં. પણ જો નથી ચૂકવતા તો આપણે શું કરવું પડે છે, એમને ઉઘરાણી અંગેનું જે લેટર લખવો પડે છે, કે આપણે કહેવું પડે કે તમે જે સમય કીધું હતું કે 6 મહિનાની અંદર પેમેન્ટ ચૂકવી દેશો, પણ જો 6 મહિના પૂરા થઈ ગયા પછી પણ એ પેમેન્ટ નથી ચૂકવતા, એટલે કે 7-8 મહિના થાય પછી પણ જો પેમેન્ટ ના ચૂકવે તો આપણે શું કરવું પડે, એમને લેટર દ્વારા જાણ કરવી પડે કે અમે તમને માલ સામાન જે ચૂકવ્યો છે, શાક ઉપર આપ્યો હતો અને એના હજુ સુધી નાણાં છે એ તમે ચૂકવ્યા નથી. એવું બની શકે કે અડધા ચૂકવ્યા હોય અને અડધા બાકી પણ હોય, અમુક અંશે રકમ એ બાકી રહી ગઈ હોય, તો આપણે શું કરવાનું, એમને જાણ કરવાનું છે. હવે જાણ આપણે કઈ રીતે કરી શકીએ, તો લેટર દ્વારા અમને સરળતાથી આપણે જણાવી શકીએ છીએ. તો સૌપ્રથમ છે કે ગ્રાહકની આર્થિક સદ્ધરતા અને વેપારી પ્રતિષ્ઠાની ખાતરી કર્યા પછી એ સારો એવો અભિપ્રાય, એટલે કે આપણે જે અન્ય પેઢીનો અને જે બેંકનો સંદર્ભ આપણને મળે છે ત્યારે આપણે માલ સામાન એમને શું કરીએ છીએ, શાક ઉપર આપીએ છીએ. હવે શાક ઉપર જ્યારે આપણે માલ સામાન વેચીએ છીએ અને એ માલ સામાન એનું વેચાણ થઈ જાય પછી વેચનાર વેપારી એ પોતે શું કરે છે, એવી અપેક્ષા હોય છે એમની કે જે તે સમય મર્યાદાની અંદર એમને જે પેમેન્ટ છે એ મળી શકે છે અને ઝડપથી મળી જાય. પણ હકીકતમાં એવું ઘણી વખત ના પણ બની શકે. કેમ? તો કોઈ વખત જે પેઢી છે એની પાસે જે નાણાં છે એ ના પણ હોય તો એ સમયસર આપણને શું કરી શકે, પેમેન્ટ ચૂકવી શકતા નથી. એટલે કે એની અસર એ પેઢી પર એ જોવા મળે છે આપણને. અને શાક ઉપર જો માલ સામાન એ વેચનાર વેપારીએ ઉઘરાણીની ચોક્કસ નીતિ નક્કી કરવી પડે. જો પેમેન્ટ નથી ચૂકવતા તો પછી શું કરશે, જે વેપારી છે જે માલ સામાન ચૂકવ્યો છે એ પોતે શું કરશે, ઉઘરાણી અંગેનો જે લેટર એ લખે છે. શાના માટે? કે પેમેન્ટ જલ્દીથી એ ચૂકવી દે, એના માટે એમને આપણે જણાવવાનું છે. એટલે કે ઉઘરાણીના પત્રોને ડનિંગ લેટર્સ અથવા તો પછી કલેક્શન લેટર પણ કહેવામાં આવે છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે ઉઘરાણી અંગેના પત્રો છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો કલેક્શન લેટર, બીજું છે ડનિંગ લેટર્સ. એ રીતે એને ઉઘરાણીના પત્રોને આપણે ઓળખી શકીએ છીએ. કેમ? તો કલેક્શન એટલે કે પેમેન્ટ આપણે મેળવવાનું છે એના માટે આપણે લેટર લખીએ છીએ. અને જે નાણાંની વસૂલાત વારંવાર ટકોર કરવી પડે અને ત્વરિત ચૂકવણી માટે ગ્રાહકનો જે આપણે શું કરીએ છીએ, એમને જણાવીએ છીએ કે આગ્રહ કરવો એ તે જરૂરી છે. અને ઉઘરાણીના પત્રનો મુખ્ય આશય ગ્રાહક પાસેથી બાકી નીકળતા નાણાં પરત લેવાનો છે.
આપણો સૌથી મહત્ત્વનો હેતુ શું છે? આપણે શા માટે લેટર લખીએ છીએ? તો એ સૌથી અગત્યતા એ જ છે કે આપણે જે પેમેન્ટ મેળવવાનું છે એ આપણો મુખ્ય આ હેતુ છે કે જલ્દીથી આપણને વેપારી છે એ પેમેન્ટે ચૂકવી દે. ઘણી વખત એવું પણ બને કે થોડા ઘણા પૈસા જેમને જે ચૂકવવાના બાકી હોય છતાં પણ આપણે શું કરી શકીએ? એમને જાણ કરવી જરૂર છે. જેમ કે 30 કે 35,000 બાકી હોય ચૂકવવાના, જે માલ સામાન છે બાકી બધું પેમેન્ટ થઈ ગયું છે, પણ આપણે શું કરીશું? એ વેપારીને જાણ કરીશું કે જેથી આપણને એ સમયસરે ચૂકવી આપે. એટલે કે ઉઘરાણી પત્ર લખતી વખતે ગ્રાહકનું અપમાન ન થાય અને સંબંધમાં તણાવ ઊભો ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે જ્યારે પણ લેટર લખીશું ઉઘરાણી માટેનું, તો આપણે એવી રીતે એવી ભાષાનો ઉપયોગ નહીં કરીએ કે જેથી સામેવાળા વ્યક્તિ એટલે કે ગ્રાહકનું કોઈ પણ રીતે અપમાન થાય, કે આપણે ટૂંકારાથી અથવા તો એવા શબ્દો છે એનો ઉચ્ચાર નહીં કરીએ લેટરમાં. આપણે જે માન સન્માનથી જ જે લેટર આપણે જેમ લખીએ છીએ એવી રીતે જ આપણે લખવાનો છે. આ ખાસ લેટરમાં એ ધ્યાન રાખવાનું છે. એટલે કે ઉઘરાણીના પત્ર લખતી વખતે ઉઘરાણી વસૂલ કરો પણ ગ્રાહક જાળવો. આપણે એવી રીતે વ્યક્તિને લેટર લખવાનું છે, વેપારીને, કે એ વ્યક્તિ સામેવાળા વ્યક્તિને ખોટું પણ ના લાગે કે આપણે ઉઘરાણી કરીએ છીએ. ઘણી વખત એવું પણ બને કે તમે જો વારંવાર લેટર લખો તો સામેવાળા વેપારીને શું થાય કે અમે પેમેન્ટ ચૂકવી જ દઈશું, છતાં પણ આટલા બધા લેટર કેમ લખો છો? તો ઘણી વખત એવું પણ બને કે ફરીથી એ વ્યક્તિ આપણા ત્યાંથી શું કરશે? માલ સામાનની ખરીદી ના પણ કરી શકે. શાના કારણે? કે વારંવાર આપણે ઉઘરાણી કરીએ એના કારણે. એટલે કે આપણે એવી રીતે ઉઘરાણીના લેટર લખવાનું કે સામેવાળો જે વેપારી છે, જે ગ્રાહક આપણો, એ ફરીથી આપણા ત્યાંથી શું કરી શકે? માલ સામાનને ખરીદી કરે. એટલે કે આ સિદ્ધાંતને નજર સમક્ષ આપણે રાખવું એ જરૂરી છે. અને ઉઘરાણીના પત્ર એ તબક્કાવાર સ્મૃતિપત્રોના સ્વરૂપમાં લખવામાં આવે છે. ઉઘરાણીના પત્ર આપણે એવી રીતે લખીએ છીએ કે વારાફરતી એક વખત આપણે લખ્યું તો ફરીથી થોડા સમય પછી આપણે બીજો લેટર લખીશું કે કદાચ એ થોડા સમયની અંદર એ પેમેન્ટ આપણને ચૂકવી પણ દે. એટલે કે આપણે ધ્યાનમાં રાખવાનું છે કેવી રીતે ઉઘરાણીના લેટર એ લખી શકીએ છીએ. એટલે કે પત્રમાં નાણાંની વસૂલાત માટે જે અથાયોગ્ય નૈતિક દબાણ વધારવામાં આવે છે, આપણે એવી રીતે લખવાનું છે જે લેટર કે આપણને પેમેન્ટ એ સમયસર ચૂકવી આપે. હવે આપણે જોઈએ કે ઉઘરાણી અંગેના જે પત્રના જે વિવિધ તબક્કાઓ છે. તો સૌપ્રથમ છે કે નાણાંની ચૂકવણી માટે નિયત કરેલ સમયગાળો પૂરો થતાં બાકી નીકળતા નાણાં મેળવવા માટે સરળ અને આડકતરી રીતે સ્મૃતિપત્ર લખી ઉઘરાણી કરવી. હવે કેવી રીતે આપણે લખવાનું છે એ તો આપણને ખ્યાલ જ છે. ઉઘરાણી આપણે ક્યારે કરવાની છે? કે જે સમયગાળો ચોક્કસ પૂરો થઈ જાય. દાખલા તરીકે કહું કે કીધું હોય કે 5 મહિનાની અંદર અમે પેમેન્ટ ચૂકવી દઈશું. હવે 5 મંથ કમ્પ્લીટ થાય પછી આપણે 6ઠ્ઠા મહિને આપણે શું કરીશું? એ લેટરે લખીશું. પણ એ લેટર એવી રીતે લખવાના કે જેની ભાષા સરળ હોવી જોઈએ. અને આપણે એવી રીતે આડકતરી રીતે જે લેટરમાં લખાણ લખીશું કે એવું એમને ઇનડાયરેક્ટલી ના લાગે કે આપણે શું કહેવા માગીએ છીએ. ચોક્કસ એ ખ્યાલ આવી જાય કે આપણે ઉઘરાણી માટે જેમને શું કર્યું છે? લેટર એ લખ્યું છે, પણ આપણે શબ્દો છે એ સરળ સારી ભાષાએ વાપરવાની છે. બીજો મુદ્દો છે કે જે ઉપરોક્ત પત્રને કોઈ પ્રતિભાવ ના મળે તો બીજા તબક્કામાં મિત્રચારી ભર્યા પત્ર દ્વારા નાણાંની ચૂકવણી કેમ કરી નથી તેના કારણો જાણી ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો. હવે એક વખત આપણે લેટર લખ્યો છે, પરંતુ જો એમનો કોઈ પણ આપણને રિસ્પોન્સ નથી મળતો, કે એમને પ્રતિભાવ એટલે કે ફીડબેક ના આપે, જે ફીડબેક નથી આપતા, તો આપણે ફરી વખત જ્યારે લેટર લખીશું ત્યારે આપણે શું કરીશું? એમને એવી રીતે જણાવીશું કે તમે હજુ સુધી જે બાકી નાણાં છે એનું પેમેન્ટ કેમ નથી કર્યું. આપણે ફરીથી ફ્રેન્ડ્સ તરીકે એમને લેટરે લખવાનું છે અને આપણે પૂછવાનું છે. આપણે એ રીતે ઉઘરાણી કરીએ છીએ એવી રીતે આપણે વ્યક્તિની સામે વાત નથી કરવાની, પરંતુ શાંતિથી નમ્ર રીતે આપણે એવા રીતે વાક્યોનો જે ઉપયોગ કરીશું કે જેથી એ વ્યક્તિ છે એ સારી રીતે સમજી શકે. આગળનો ત્રીજો મુદ્દો છે કે માલસામાન વેચનાર વેપારી ગ્રાહકને સંપૂર્ણપણે સહકાર આપવા ઈચ્છે છે, છતાં તબક્કાવાર ઉઘરાણીનો યોગ્ય પ્રતિસાદ ના મળતા ન છૂટકે કાયદાકીય કાર્યવાહી કરવી પડશે અને તેમાં ગ્રાહકની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે એમ જણાવવામાં આવે. હવે આપણે 2 વખત લેટર લખીએ છીએ પણ છતાં પણ જો એ પેમેન્ટ નથી ચૂકવતા, તો ફરીથી આપણે જ્યારે લેટર લખીશું એટલે કે વેપારી, ત્યારે આપણે ગ્રાહકને શું કરશે કે પૂરેપૂરી રીતે સહકાર આપે છે, છતાં પણ એ ઉઘરાણી તો કેવી છે? કરવાની છે. જો વધુ પડતું પેમેન્ટ આપણે મેળવવાનું બાકી છે તો આપણે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકીએ છીએ. કેમ? તો આપણને પેમેન્ટ નથી ચૂકવતા, માટે આપણે શું કરવું પડે છે? કાયદાકીય કાર્યવાહી કરવી પડે છે, એવું આપણે કહેવાનું છે. એટલે કે ગ્રાહકની જે પ્રતિષ્ઠા છે એને શું થાય? નુકસાન પહોંચે, હાનિ પહોંચે. કેમ? તો એ કાયદાકીય કાર્યવાહીના કારણે એની જે પ્રતિષ્ઠા, માન, મોભું છે એને અસર પહોંચી શકે છે. આગળનો મુદ્દો છે કે અલગ અલગ રીતે નૈતિક દબાણની માત્રા વધારતા જતાં લખાયેલા પત્રો ગ્રાહકના ઉપર કોઈ અસર ના થાય તો કાયદાકીય કાર્યવાહીની અંતિમ તારીખે જણાવી દેવાની. હવે આપણે ઘણી વખત લેટર લખીએ છીએ, 2 વખત 3 વખત, છતાં પણ જો પેમેન્ટ નથી ચૂકવતા ગ્રાહક આપણને, તો આપણે પછી શું કરવાનું છે કે કાયદાકીય રીતે જે આપણે કરીશું કાયદાકીય કાર્યવાહી, એની જે અંતિમ તારીખ એ આપણે શું કરીશું? એમને જણાવીશું કે જે તે કે આ તારીખ સુધીમાં ચોક્કસ
પેમેન્ટ અમને કરી જ દેવાનું છે. છેલ્લે આપણે જણાવ્યું, પહેલાં સૌપ્રથમ આપણે શું કર્યું, નમ્રતાથી વાત કરી સરળ ભાષામાં. જો નથી પેમેન્ટ કરતા તો પછી છેલ્લે આપણે એમને જણાવી દઈશું કે અમે જે કાર્યવાહી છે એ કાયદાકીય રીતે કરીશું અને આ તારીખ સુધીમાં તમારે પેમેન્ટે કરી દેવું પડશે. જેમ કે આપણે કોર્ટ દ્વારા જો એમને નોટિસ આપીએ તો કમ્પલસરી એ દિવસે એમને હાજર થવું પડે અને પેમેન્ટ જે પણ બાકી છે એ ચૂકવવું પડે. પહેલાં આપણે શું કર્યું હતું, સારી રીતે અને સરળ રીતે આપણે સમજાવ્યું હતું કે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી વગર પણ જો નથી ચૂકવતા તો આપણે છેલ્લે શું કરીશું, એ કાયદાકીય કાર્યવાહી કરીએ છીએ. તો આમ ઉઘરાણી અંગેના જે પત્ર છે એ આ પ્રમાણે આપણે શું કરી લખી શકીએ છીએ. હવે જોઈએ કે અસરકારક ઉઘરાણી પત્ર માટે જે કઈ બાબત છે એ ખૂબ ધ્યાનમાં રાખવાની છે. તો સૌપ્રથમ છે કે ઉઘરાણીના પત્ર લખવાનું વલણ એ મૈત્રીભર્યું હોવું જોઈએ. સૌપ્રથમ મેં વાત કરી એમ કે આપણે જ્યારે પણ લેટર લખીએ છીએ તો લેટર એ કેવી રીતે લખવાના છે કે ફ્રેન્ડ્સ તરીકે. આપણે એવું નથી કે અમે ઉઘરાણી કરીએ છીએ એ રીતે વેપારી પોતે લખે છે. મિત્રતાની રીતે એ લેટર લખવામાં આવે છે કે આપણે જણાવીએ છીએ કે હા તમે કીધું હતું કે આ સમય મર્યાદાની અંદર પેમેન્ટ ચૂકવશો, પણ છતાં પણ તમે ચૂકવ્યું નથી તો કેટલા સમયની અંદર આ પેમેન્ટ એ ચૂકવશો. ફરી પાછું આપણે એમને પૂછીએ છીએ. કદાચ એવું પણ બની શકે એમની હાલ પેમેન્ટ સગવડ ના હોય, કોઈ 1 કે 2 મહિનાની અંદર આપણને ચૂકવી શકે એવું આપણને કહે તો આપણે શું કરીશું, ત્યાર પછી આપણે એમને ફરીથી લેટર લખીશું, એટલે કે ફરીથી યાદ કરાવીશું. આપણે વારંવાર લેટર લખીને એમને જે જણાવીશું નહીં કે તમે ક્યારે પેમેન્ટ કરશો એમ. એટલે કે આપણે મૈત્રીભર્યું વલણ રાખવું એ કેવું છે, ખૂબ આવશ્યક છે. બીજું છે કે ઉઘરાણીના પત્ર ગ્રાહક પ્રામાણિક છે એ માન્યતાના સ્વીકાર સાથે લખવા જોઈએ. આપણને ખ્યાલ જ છે આપણે ક્યારે એમને માલ સામાન આપ્યો છે શાક ઉપર કે એમને આપણે જાણીએ છીએ કે આપણે અન્ય કોઈ પેઢીનો રેફરન્સ લીધો છે કે હા આ પેઢી સાથે તમે કોઈ પણ ડીલ કરો છો તો એ ચોક્કસ તમને પેમેન્ટ કરશે. કદાચ એવું સંજોગો બની શકે કે એમની પાસે પેમેન્ટ હાલ ના હોય આપણને ચૂકવવાનું, તો ના કરી શકે. કે ગ્રાહક એ પોતે કેવું છે, પ્રામાણિક છે અને એ સાથે જ આપણે શું કરવાનું છે, લેટર એમને લખીએ છીએ એવું આપણે સ્વીકારવાનું છે અને એ આપણને શું કરશે, સમયસર પેમેન્ટ એ ચૂકવશે જ. આગળનો ત્રીજો મુદ્દો છે કે પત્રનો સંદેશ હકારાત્મક, આશાવાદી અને દ્વેષ મુક્ત હોવો જોઈએ. હવે આપણે જ્યારે લેટર લખીએ છીએ તો એનો હેતુ એવી રીતે લખવાનો છે કે હકારાત્મક હોય, આશાવાદી, એમાં કોઈ પણ પ્રકાર છે એ કંઈ ખોટું જોવા ના મળે. બધું જે હોય વિગત કેવી છે આપણે સાચી જે લખી એવું જોવા મળે છે કે આપણને ચોક્કસ એ ખ્યાલ છે કે આપણને પેમેન્ટ એ ચૂકવી દેશે. આગળનો ચોથો મુદ્દો છે પત્રનો મુખ્ય સંદેશ અને શૈલી હળવી અને ગ્રાહકની લાગણીને ઠેસ ન પહોંચે તેવી હોવી જોઈએ. સૌપ્રથમ વાત મેં કરી એમ જ કે આપણે લેટર એવી રીતે લખવાનું છે કે એની જે ભાષા એ સરળ હોવી જોઈએ. એના જે શબ્દો છે આપણે કેવા લખવાના છે, એકદમ જે સારા. આપણે આડકડ રીતે છે એ લખવાનું નથી, સરળ ભાષામાં લખવાનું છે અને જે તે ગ્રાહક છે એની લાગણી છે એને ઠેસ ના પહોંચે. એટલે કે વ્યક્તિને એવું ના લાગે કે ખોટું ના લાગી શકે કે આપણે વારંવાર ઉઘરાણી કરીએ છીએ કે વારંવાર તમે કેમ પેમેન્ટ નથી ચૂકવતા, એવું કોઈ પણ વસ્તુ છે એવો શબ્દનો અહીંયા ઉચ્ચાર આપણે નથી કરવાનો. ઉઘરાણીના પત્ર ક્રમવાર, વ્યવસ્થિત અને મક્કમ હોવો જોઈએ. આપણે જે લેટર લખીએ છીએ એ ક્રમવાર લખવાના છે કે આજે લખ્યો તો ફરીથી 2 દિવસ પછી આપણે લેટર નથી લખવાનું કે અમુક સમય પછી આપણે ચોક્કસ એ લખવાનું છે. એ આપણને જ્યારે રિપ્લાય આપે છે એ રિપ્લાયમાં શું કહે છે. હા એવું બની શકે જો ના રિપ્લાય આપે તો આપણે ફરી પાછું 10 દિવસે એમને યાદ કરાવ્યું કે પેમેન્ટ છે એ ક્યાં સુધીમાં ચૂકવશો. એટલે કે ચોક્કસ રીતે ક્રમવાર આ ઉઘરાણીના લેટરે લખવામાં આવે છે. આગળનો મુદ્દો છે કે કુને ભર્યા અને દ્રઢતાપૂર્વક લખાયેલા ઉઘરાણીના પત્ર અત્યંત ટૂંકો ન લખાતા, તેમાં પરિણામની વિસ્તૃત ચર્ચા કરવી જોઈએ. હવે આપણે આ લેટર એવી રીતે લખવાનું છે કે સાવ ટૂંકમાં નહીં પરંતુ વ્યવસ્થિત. આપણે જે તે વસ્તુ વેપારી છે એ ગ્રાહકને જણાવે છે તો દરેક વસ્તુનો સમાવેશ થઈ જાય એ પ્રમાણેનું શું કરવાનું છે, લેટર એ લખવાનું છે કે જેથી ચોક્કસ એ ગ્રાહકને ખ્યાલ આવી શકે. આગળનો મુદ્દો છે કે કાયદાકીય કાર્યવાહીની ધાક બનાવતા, એટલે કે આપણે બતાવવાની છે પહેલાં ગ્રાહકને તેની વેપાર જગતમાં પ્રતિષ્ઠા, જે શાલીનતા અને વેપારિક સંબંધોમાં નિષ્ઠા જેવી બાબતનો ઉલ્લેખ કરવાનો. હવે આપણે કાયદાકીય કાર્યવાહીનું ચોક્કસ એમને બતાવીએ છીએ પહેલાં કે અમે કરીશું, પરંતુ એ પહેલાં ગ્રાહકની જે કેવી રીતે માન ઊભો છે કે ગ્રાહકની જે તે જગ્યાએ એમની દુકાન છે, એમનો ધંધો છે, ત્યાં કેવું માન છે, કેવી પ્રતિષ્ઠા જોવા મળે છે, કેવા એ અન્ય વેપારી સાથેના સંબંધો છે, આ બધી જ બાબતોનો ઉલ્લેખ કરવાનો છે. પછી જ આપણે કાયદાકીય કાર્યવાહી છે એ કરીશું. એટલે કે આપણે ચોક્કસ જણાવીએ છીએ કે અમે કાયદાકીય કાર્યવાહી કરીશું ક્યારે, તો પેમેન્ટ ના ચૂકવો તો. એ પહેલાં આપણે કાયદાકીય કાર્યવાહી કરતા નથી. આગળનો મુદ્દો છે કે વેપારીને નાણાં, માલસામાન અને ગ્રાહક ત્રણેય ગુમાવવું પરવડે નહીં, તેથી સમજૂતી ભર્યો કોઈક માર્ગ શોધવો જોઈએ. હવે આપણે એવું પણ ના બની શકે કે વેપારી હું છું તો આપણે એવું પણ ના ઈચ્છીએ કે ગ્રાહક છે આપણને પેમેન્ટ ના ચૂકવે અથવા આપણે ત્યાંથી માલસામાન ના ખરીદીએ.
અથવા ફરીથી કે પેમેન્ટ છે એ આપણે જતું કરવું પડે, કે આપણે ઘાલખાત ભોગવવી પડે. આવું કોઈ પણ વસ્તુ થાય એવું એ વેપારીને પરવડતું નથી. એટલે કે નાણાં, માલસામાન અને ગ્રાહક આ ત્રણમાંથી કંઈ પણ વસ્તુ છે એ ગુમાવવા તૈયાર નથી. એટલે વેપારી પોતે એવું પણ ઈચ્છે છે કે પેમેન્ટ એ સમયસર એટલે કે ચૂકવી પણ દે અને ફરીથી આપણે ત્યાંથી માલસામાન ખરીદી પણ કરે, અને ગ્રાહક એ કાયમ માટે આપણા જોડેથી જ માલસામાન ખરીદે એવું આપણે વિચારીએ છીએ. અને આપણે જો એવી રીતે ભાષા એવા શબ્દોનો ઉપયોગ કરીએ, આપણે કડક ઉઘરાણી કરીએ તો સેકન્ડ ટાઈમ હા કદાચ એવું બને કે આપણને પેમેન્ટે ચૂકવી દે, પણ ફરી પાછું આપણા ત્યાંથી જ એ માલસામાન ખરીદે એવું આપણે કહી શકીએ નહીં. કેમ કે આપણે જે એમને અપમાનજનક શબ્દો લખ્યા છે અથવા તો જે આપણે કીધું છે, વારંવાર એમને ટકોર કરી છે કે પેમેન્ટ અમને કેમ નથી ચૂકવતા, તો એના કારણે પણ ફરીથી વ્યક્તિ ફરીથી આપણે ત્યાંથી માલસામાન ખરીદવા માટે તૈયાર ના પણ થાય. એટલે કે ગ્રાહક છે અન્ય કોઈ વેપારી પાસેથી વસ્તુની ખરીદી કરે, પણ જો આપણે શાંતિથી નમ્ર રીતે એમને જણાવ્યું હોય તો ફરી પાછા ચોક્કસ એ આપણા ત્યાંથી શું કરશે, પેમેન્ટ સમયસર ચૂકવશે એવું કહી અને માલસામાનની ખરીદી એ કરશે. આગળનો મુદ્દો છે કે ઉઘરાણીના પત્ર દ્વારા ગ્રાહકને તેનો પોતાનો લાભ તેમજ સ્વહિત જળવાય છે તેવું પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કે ઉઘરાણીના પત્ર આપણે લખીએ છીએ તો ગ્રાહકને પોતાનો લાભ અને સ્વહિત જળવાય એવું આપણે કરવાનું છે. આગળનો મુદ્દો છે કે જે ઉઘરાણી અંગે ગ્રાહકની પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે ઉઘરાણી પત્રની ગોપનીયતા જાળવવી જોઈએ. અને આ માટે ઉઘરાણીના પત્રો પરબીડિયામાં જ મોકલવા. હવે આપણે લેટર લખીએ છીએ તો એ લેટર એ આપણે કોઈ અન્ય વ્યક્તિ વાંચી ના શકે અથવા અન્ય કોઈ જાણે એ રીતે લખવાના છે. કેમ કે જે વ્યક્તિને આપણે ઉદ્દેશીને લખીએ છીએ એ વ્યક્તિને જ લેટરે મળવું જોઈએ, કે ગ્રાહકની પ્રતિષ્ઠાએ જળવાઈ રહે. ઉઘરાણીના પત્રો છે કે આપણે આટલું પેમેન્ટ બાકી છે, અન્ય કોઈ નહીં પણ જે ધંધાનો માલિક છે અથવા જે મેનેજર છે એને જ ખાસ આપણે ઉદ્દેશીને લખવાનો છે કે આ માહિતી એક એવી છે જે આપણે ગુપ્ત રાખવાની છે, અન્ય કોઈને જણાવવાની નથી. એટલે કે માટે ખાસ આપણે ઇન્વોલ્વમાં પેક કરી અને પછી જ આ લેટર એ મોકલવામાં આવે છે કે જેથી પેમેન્ટ આપણે મેળવવાનું છે પણ અન્ય કોઈ પણ વ્યક્તિ છે એની આ માહિતી પોતે જુએ નહીં. તો આમ આ બાબત છે કે જ્યારે આપણે ઉઘરાણી કરીએ છીએ તો એ આ ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે કેવી રીતે આપણે લેટર એ લખીશું. હવે આપણે લેટર જોઈએ કે લેટર આપણે કેવી રીતે લખીએ છીએ. સૌપ્રથમ તો મેં તમને કીધું જ કે જ્યારે આપણે લેટર લખીએ છીએ તો એની ભાષા, એની જે શૈલી એ સરળ અને સાદી કે સરળતાથી આપણે સામેવાળા વ્યક્તિને શું કરી સમજાઈ શકીએ એવી ભાષાનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આપણે લેટર જોઈએ કે કેવી રીતે આપણે લેટર લખીએ છીએ. હવે અહીંયા જો લખેલું છે કે આપણે કેવી રીતે ઉઘરાણી કરીએ છીએ એના લેટર આપણે કેવી રીતે લખીશું. તો શાક ઉપર મોકલાવેલ માલસામાનની ચૂકવણીનો સમયગાળો પૂરો થયા બાદ આપના ગ્રાહકની ચૂકવણી માટે આડકતરું સૂચન કરતો પત્ર. આપણને એથી ખ્યાલ આવી જાય છે, આપણે વાંચીએ છીએ લેટર કે શાક ઉપર મોકલાવેલ માલસામાનની ચૂકવણીનો સમયગાળો જે પૂરો થઈ ગયો છે, તો આપણને ખ્યાલ આવી ગયો કે આ લેટર એનો છે ઉઘરાણીનું છે. અહીંયા જો એડ્રેસ નથી આપ્યું તો આપણે કોઈ પણ એડ્રેસ આપણે જાતે લખી શકીએ છીએ અથવા કોઈ પણ ધંધો છે તે આપણે જાતે લખવાનું છે. તમે ઇલેક્ટ્રિકનું લઈ શકો છો, કોઈ કંપની છે કે જેમ કે સાયકલનું છે, કોઈ કરિયાણાની દુકાન છે, તો અલગ અલગ રીતે આપણે શું કરી શકીએ છીએ, નામ અને એડ્રેસ આપણે લઈ શકીએ છીએ. અહીં લખેલું છે કે જે ભારત ઇલેક્ટ્રોનિક્સ, સરદાર માર્કેટ, મહાજન ગેટ પાસે, ભરૂચ. એનો પિનકોડ નંબર છે 392001. ફોન નંબર છે 02642384042. ઈમેલ આઈડી છે bharatElectronics@gmail.com. લખેલું છે કે 22મી મે 2016. હવે આ લેટર લખવામાં આવે છે, આપણને ખ્યાલ તો આવી ગઈ છે કે શેના માટે આપણે લખીએ છીએ કે ઉઘરાણી જે આપણે મેળવવાની છે, આપણે પેમેન્ટ મેળવવાનું છે એના માટે આપણે લેટર લખીએ છીએ. અને લખ્યું છે કે શાહજહાં ઇલેક્ટ્રિક્સ હાઉસ, પેલેસ રોડ, રાજપીપળા 393145. હવે આપણે લખીએ છીએ કે શ્રીમાન સુગ્નશ્રી. કોણ લખે છે તો ભારત ઇલેક્ટ્રોનિક્સ. કોને લખવામાં આવે છે તો શાહજહાં ઇલેક્ટ્રિક્સ હાઉસને લખવામાં આવે છે. હવે અહીંયા આપણે લખ્યું છે કે આપના 15મી ફેબ્રુઆરી 2016ના પત્રના અનુસંધાનમાં અમે કદમ પંખા 100 નંગ અને સૂર્યકિરણ ટ્યુબલાઇટની સંપૂર્ણ કીટ 150 નંગ મોકલાવી હતી. અમે આશા રાખીએ કે આ માલસામાનનું વેચાણ બજારમાં સારું થયું છે. આપણે શું કર્યું છે, એમને મોકલાવી દીધું છે. કોને મોકલાવ્યું છે તો ભારત ઇલેક્ટ્રોનિક્સ. કોને? શાહજહાં ઇલેક્ટ્રિક્સ. હવે એમને જે પંખા કીધા હતા આપણને, તો પંખા અને જે ટ્યુબલાઇટ આપણે મોકલાવી છે અને એમનું જે બજારમાં સારું વેચાણ પણ થયું છે આપણે એવી આશા રાખીએ છીએ. પરંતુ એટલે કે ઉપરોક્ત માલસામાનના બિલની નકલ આપના સંદર્ભ અર્થે મોકલી રહ્યા છીએ. આપણે એમને નકલ મોકલી છે. સૌપ્રથમ જ્યારે આપણે પેમેન્ટ
આપણે કરીએ છીએ કે આટલું પેમેન્ટ અમારે લેવાનું છે, માલ સામાન મોકલીએ ત્યારે આપણે જણાવીએ છીએ, પણ જેની કુલ રકમ એટલે કે ₹1,90,000 છે અને જેનો શાકનો સમયગાળો કેટલો હતો તો 3 માસનો, આપણે શું કર્યું, તેમને કીધું હતું કે 3 મહિનાની અંદર એ માલ સામાન આપણને શું કરશે, મેળવે છે, પણ પેમેન્ટ આપણને ચોક્કસે ચૂકવી દે. એટલે કે 3 મહિનાનો જે સમયગાળો છે એ તારીખ 15/2016ના રોજે પૂરો થઈ ગયો છે અને તેની નોંધ લઈ ઝડપથી ઘટતું કરશો. આપણે ક્યારે એમને લેટર લખ્યો છે કે જો 3 મહિના પછી જ કે 15 તારીખે 3 મહિના પૂરા થાય છે, પછી આપણે 22 તારીખે એમને લેટર લખીએ છીએ, આપણને ચોક્કસ એમને કીધું હતું કે ₹1,90,000 આપણે માલ સામાન આપ્યો છે, એટલે 3 મહિના પછી આપણે એમને જણાવીએ છીએ કે હજુ સુધી પેમેન્ટ તમે ચૂકવ્યું નથી. એમને આપણને કીધું હતું કે હા 3 મહિના પહેલાં અમે પેમેન્ટ ચૂકવી દઈશું, પણ છતાં પણ હજુ પેમેન્ટ ચૂકવ્યું નથી. એટલે કે નાણાંની નિયમિત ચૂકવણી વેપારી સંબંધોને વધુ મજબૂત અને વેપારલક્ષી બનાવે છે. અને એ બાબત આપ જાણતા અને માનતા પણ હશો. આપણે જાણીએ છીએ કે આપણે જો સમયસર પેમેન્ટ ચૂકવીએ તો એ કેવું છે, વધુ એ યોગ્ય ગણાય છે. નહીંતર ઘણી વખત એવું પણ બને કે આપણને વારંવાર કોઈ વ્યક્તિ કે કરે કે પેમેન્ટ હજુ ચૂકવ્યું નથી, તો આપણે જે વ્યક્તિ જોડે સંબંધો કેવા થઈ જશે, થોડા આપણે ઓછા કરી દઈશું કે આપણે બોલવાનું છે એવું છે કે આપણે માલ સામાન ફરીથી એમને ત્યાંથી મંગાવવાનું પસંદ નહીં કરીએ. એટલે આપણે જો લેટરમાં એવા કોઈ પણ શબ્દોનો ઉપયોગ નથી કર્યો, આપણે નમ્ર રીતે ભાષા શૈલી જે સારી છે એવી રીતે આપણે વર્તન કરીને એમને શું કર્યું છે, જાણ કર્યું છે કે પેમેન્ટ ક્યારે ચૂકવશો આપણે જણાવવાનું છે. આપણે એવું લખીએ છીએ અને લખ્યું છે નીચે કે આપનો વિશ્વાસુ જે માલિક ABC અને નીચે બિડાણ તરીકે લખ્યું છે કે બિલની નકલ. એ આપણે અહીંયા સૌપ્રથમ ઉપર જ્યારે લેટર લખ્યું એમાં કીધું છે કે માલ સામાનની બિલની નકલ અમે શું કરીશું, મોકલશું. કે ખબર પડે કે આટલું પેમેન્ટ એ ચૂકવવાનું એમને બાકી છે. સૌપ્રથમ આપણે માલ સામાન મોકલીએ ત્યારે તો અમને ચૂકવ્યું જ છે આપણે, છતાં પણ શું કરીએ છીએ કે જ્યારે ઉઘરાણી કરીએ છીએ ત્યારે પણ આપણે બિલની નકલ એમને મોકલીએ છીએ કે એ પોતે ખ્યાલ રહે કે આટલું પેમેન્ટ આપણે ચૂકવવાનું બાકી છે. હવે આપણે રાહ જોવાની કે કેટલા દિવસમાં આ વેપારી આપણને ફરીથી લેટર લખે છે અને જણાવે છે કે અમે પેમેન્ટ એ ચૂકવીશું. હવે આપણે બીજું એક લેટર સમજીએ કે કેવી રીતે આપણે ઉઘરાણીના પત્ર લખીએ છીએ. એક્ઝામમાં આ રીતે પૂછાય કે ઉઘરાણીના પત્ર છે તો આપણે રિપ્લાય આ રીતે લેટરમાં લખવાનો રહેશે. હવે આપણે બીજો લેટર સમજીએ કે નાણાંની ચૂકવણીમાં સામાન્યપણે નિયમિત રહેલા ગ્રાહક તરફથી બિલની ચૂકવણી માટે સ્મૃતિપત્ર પાઠવ્યા છતાં પ્રત્યુત્તર ન મળતા તેની મૂંઝવણ અંગે જાણવાની તૈયારી બતાવતો પત્ર. હવે આપણને જે નાણાં ચૂકવણી બાબતમાં નિયમિત નથી ગ્રાહક, અને જે ગ્રાહક તરફથી બિલની ચૂકવણી માટે આપણે જે સ્મૃતિપત્ર પાઠવ્યો છે છતાં પણ કોઈ આન્સર એમને આપ્યો નથી. હવે એ રીતે આપણે લેટરે લખીએ છીએ. હવે અહીંયા લખનાર છે કે સમય વોચ કંપની 51 ભારવી ટાવર્સ સ્ટેશન રોડ નવસારી 396445. ફોન નંબર છે એમનો 0263848280. ઈમેલ આઈડી છે સમય વોચ કંપની @gmail.com ઇન. લખ્યું છે કે 15મી ઓગસ્ટ 2016ના રોજ લેટર. કોને લખ્યું છે તો સાઉથ ગુજરાત વોચ કંપની, માંડવી બજાર, થિતલ રોડ, વલસાડ 396061. મહાશય એટલે કે શ્રીમાન. હવે અહીંયા લખનાર છે સમય વોચ કંપની કોને તો સાઉથ ગુજરાત વોચ કંપનીને લખે છે કે સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ. આપણે ક્યારે લેટર લખ્યો છે 15મી ઓગસ્ટ માટે આપણે એમને જણાવીએ છીએ કે આવનાર તહેવાર આપણા વેપારી સંબંધો વધુ ગાઢ બનાવે એવી આપણે આશા રાખીએ છીએ. અને આપણે ખાસ અહીંયા જો લખ્યું છે કે 10મી જૂન 2016ના રોજ અમે આપને વિવિધ પ્રકારની ઘડિયાળોનો મોટો જથ્થો રવાના કર્યો હતો. ક્યારે આપણે મોકલ્યો હતો તો 10મી જૂન. એમણે જે ઘડિયાળ માંગી તેનો મોટા પ્રમાણમાં આપણે જથ્થો એ મોકલ્યો હતો અને બાકી રહેતા ₹25,000ની ચૂકવણીની સમયમર્યાદા 20મી જુલાઈ 2016ના રોજ પૂરી થતાં અમે આપને સ્મૃતિપત્ર પાઠવ્યો હતો. એ બાબતને 15 દિવસ વીતી જવા છતાં પણ આપના તરફથી કોઈ પ્રત્યુત્તર નથી. આપણે જો આગળનો લેટર સમજ્યા શું હતું કે આપણે એમને પહેલી જ વખત લેટર લખીએ છીએ કે તમે પેમેન્ટ હજુ સુધી ચૂકવ્યું નથી, પણ અહીંયા ખાસ સમજવાનું છે કે આપણે શું કરીએ છીએ, ફરી વખત અમને લેટર લખીએ છીએ. એક વખત તો આપણે જણાવી દીધું છે કે ₹25,000 શું છે બાકી છે, એની સમયમર્યાદા ક્યાં સુધીની હતી તો 20મી જુલાઈ 2016 એ પૂરી થઈ ગઈ છે. ત્યારે આપણે એમને લેટર લખીને જણાવ્યું હતું અને પછી પણ 15 દિવસ થઈ ગયા છે છતાં પણ કોઈ એમને આન્સર નથી આપ્યો. આપણે વારંવાર લેટર નથી લખતા ઉઘરાણીનો કે આપણે રાહ જોઈએ છીએ કે 16મી એ કેટલા દિવસ એટલે કે 15 દિવસ થઈ ગયા છે એટલે પછી આપણે વિચારીશું કે 16 તારીખ પછી કે આપણે એમને લેટર એ લખીએ. કોઈ આન્સર નથી આપ્યો માટે એટલે કે નાણાંની ચૂકવણી માટે નિયમિતતા એ આપણી આગવી ખાસિયત રહી ચૂકી છે. આપણે જાણીએ છીએ કે વેપારી કેવા છે, સારા છે, આપણે જે માન મર્યાદા એમની પ્રતિષ્ઠા સારી છે,
પછી આપણે એમને સાખ ઉપર માલ સામાન આપ્યો છે, છતાં પણ જુઓ એ પેમેન્ટ ચૂકવી શકતા નથી કે આપણે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે અને એક વખત લેટર લખી દીધો છે અને બીજી વખત પણ 15 દિવસ થઈ ગયા છે, એટલે કે 15થી 16 દિવસ થઈ ગયા છે, છતાં પણ હજુ સુધી કોઈ આન્સર એમને નથી આપ્યો. એટલે આપણે ફરીથી એમને શું કરીએ છીએ, લેટર લખીએ છીએ. એટલે કે નાણાંની ચૂકવણી માટે આપ નિયમિત છો એવું આપણને ખ્યાલ છે. એટલે કે છેલ્લા 10 વર્ષના આપણા વેપારી સંબંધોમાં જોવા મળેલ આપની જે નિષ્ઠા પ્રશંસનીય બાબત છે. આપણે છેલ્લા 10 વર્ષથી વેપારીને શું કરીએ છીએ, જાણીએ છીએ કે તમારે કેવા છો, તમે ચોક્કસ પેમેન્ટ ચૂકવવામાં સમજ છો. એટલે કે તમારી જે પ્રશંસનીય બાબત છે અને નાણાંની ચૂકવણીમાં વિલંબ અને પ્રત્યુત્તર નહીં આપવાની ચેષ્ટા આપ કોઈ નાણાકીય મુશ્કેલીમાં હોવાનું સૂચવે છે. આપણે એમને એવું કહી ના શકીએ કે તમે હજુ સુધી પેમેન્ટ કેમ નથી કર્યું. કદાચ એવું પણ બની શકે કે એમને કોઈ તકલીફ એટલે કે નાણાંની મુશ્કેલી પણ જોવા મળે છે. આપણે એવું જણાવવાનું છે. આપણને જો રિપ્લાય આપે તો ખબર પડે, પણ એમની વેપારી કોઈ રિપ્લાય જ નથી આપી, એટલે આપણે કહી ના શકીએ કે હકીકતમાં એ વેપારી એ ગ્રાહક કોઈ મુશ્કેલીમાં હશે કે નહીં. એટલે આપણે ચોક્કસ શું કરીશું, એમને કહીશું કે આપની જો મુશ્કેલીના વ્યાજબી નિરાકરણમાં અમે આપને મદદરૂપ થવા એ ઉત્સુક છીએ. આપણે શું કરવાનું છે, એમને જણાવવાનું છે કે હા, કોઈપણ પ્રકારની જો તમને મુશ્કેલી હોય તો તમે અમને કહી શકો છો. એટલે કે આપનો પ્રત્યુત્તર જ અમને આપની પરિસ્થિતિથી માહિતગાર કરાવી શકે છે. એ આન્સર નથી આપતા તો આપણે શું કરી શકીશું, કહી શકીશું નહીં. એટલે આપણે ચોક્કસ કહેવાનું છે કે અમને તેની પ્રતીક્ષા છે અને સહકારની અપેક્ષા. એટલે કે આપનો વિશ્વાસુ ABC માલિક. હવે અહીંયા જો ચોક્કસ એવું લખ્યું છે કે આપણે એવું નથી કહેતા કે પેમેન્ટ ચૂકવી જ દે, પણ આપણે શું કહીએ છીએ કે તમે લેટર લખો કે તમને મુશ્કેલી છે નાણાંની, તો અમે થોડા સમય પછી પણ પેમેન્ટ કરશો ચાલશે, પણ અમને જણાવો તો ખરા. આપણે એવું કહીએ છીએ. જો અહીંયા કોઈ પણ એવું દબાણપૂર્વક લેટર લખવામાં નથી આવ્યું, તો આવી રીતે આપણે શું કરીશું, ઉઘરાણીના લેટર એ લખવાના છે. એટલે કે આ ચેપ્ટરમાં આપણે શીખ્યા એ ખૂબ મહત્ત્વના લેટર હતા કે વેપારીને જે ગ્રાહકની સાખ ઉપર માલસામાન આપે છે તે વેપારી પાસે આપણે સંદર્ભ માગીએ છીએ, કોઈ બેંકનો આપે, પેઢીનો આપે, અને પછી આપણે માલસામાન એમને ચૂકવીએ છીએ. છેલ્લે આપણે જે ઉઘરાણી કરીએ છીએ, અને ઉઘરાણી લેટર પણ આજે આપણે સમજ્યા કે કેવી રીતે આપણે ઉઘરાણી કરવાની છે. અને ફરીથી યાદ કરો કે ઉઘરાણી આપણે કરીએ છીએ તો ખાસ એની ભાષા શૈલી એ સરળ અને સારી હોવી જોઈએ. તો આમ આવી રીતે આપણે લેટરે આ લખ્યા છે. એક્ઝામમાં આ લેટર કોઈ પણ પૂછાઈ શકે, ઉઘરાણી લેટર પૂછાય અથવા સંદર્ભ માટેના પણ લેટર પૂછાઈ શકે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર શીખીશું.